ભારત સરકાર ઇન્કમ ટેક્સ ડ્રાફ્ટ રૂલ્સ 2026 રજૂ કરી નાખ્યો છે, જેની અંદર ખાસ કરીને 1 એપ્રિલ 2026 થી ઘણા બધા નિયમો બદલી રહ્યા છે. ખાસ કરીને બેંકમાં પૈસા જમા કરાવવા હોય, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું હોય કે પછી આગળના સમયમાં તમારે હોટલમાં જમવા પણ કેમ ન જવું, આ બધાના નિયમો બદલી રહ્યા છે. ત્યારે કયા નિયમો બદલ્યા છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. 1 એપ્રિલ 2026 થી ઘણા બધા નિયમો બદલી રહ્યા છે. એની અંદર સૌથી મોટો જે નિયમ બદલી જશે એ છે બેંકમાં પૈસા જમા કરાવવાનો. અત્યારે જે નિયમ છે ને એ બદલી જશે. અત્યાર સુધી બેંકમાં 50,000 થી વધુ રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડ ફરજિયાત હતું, પરંતુ નવા ડ્રાફ્ટ નિયમોમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. હવે દૈનિક મર્યાદાને બદલે વાર્ષિક મર્યાદા પર ધ્યાન આપવાનું રહેશે. હવે જો નાણાકીય વર્ષની અંદર 10 લાખથી વધુનો ઉપાડ કરો છો અથવા તો જમા કરો છો તો તમારે પાન કાર્ડ બતાવવું ફરજિયાત થઈ જશે. હવે આનો ફાયદો એવા લોકોને થશે કે જે લોકો નાના કરદાતાઓ છે અને આની સાથે જે લોકો ખાસ કરીને ટુકડે પૈસા બેંકમાં જમા કરાવતા હોય છે, એ બધા જ લોકોને આનાથી ફાયદો થશે. બીજું અને મહત્વનું, પ્રોપર્ટી અને વાહનની ખરીદી કરશો ને તો પાનના નિયમો પહેલા હતા ને એ પણ બદલી ગયા છે. અગાઉ 10 લાખથી વધુની પ્રોપર્ટીના સોદામાં પાન જરૂરી હતું. હવે આ મર્યાદા વધારીને 20 લાખ કરવાની દરખાસ્ત છે. એટલે કે 20 લાખ સુધીની મિલકતની ખરીદી, વેચાણ કે ગિફ્ટ માટે પાનની જરૂર નહીં પડે. આની સાથે ટ્રેક્ટર સિવાયના જેટલા પણ વાહનો છે એના માટે પણ ખાસ કરીને મર્યાદા વધારી નાખવામાં આવી છે. હવે 5 લાખ રૂપિયા સુધીની જેટલી પણ ખરીદી કરશો એના માટે થઈને ખાસ કરીને તમારે પાન કાર્ડ બતાવવાની જરૂર નહીં પડે. ત્રીજું, હોટલના બિલમાં પણ હવે ખાસ કરીને છૂટછાટ આપવામાં આવશે. રોકડમાં હોટલ કે રેસ્ટોરન્ટનું બિલ ચૂકવવાની મર્યાદા 50,000 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. બેન્ક્વેટ હોલ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સેવાઓ માટે પણ 1 લાખ સુધીના રોકડ પેમેન્ટ પર પાનની જરૂર પડશે નહીં. ચોથું અને મહત્વનું, વીમાની પોલિસીના જે નિયમો છે એ વધુ કડક થઈ ગયા છે. હવે કોઈ પણ વીમા કંપની સાથે એકાઉન્ટ બેઝ રિલેશનશિપ એટલે કે નવી પોલિસી શરૂ કરવા માટે પાન કાર્ડ ફરજિયાત રહેશે. અગાઉ મર્યાદા 50,000ના વાર્ષિક પ્રીમિયમ પર હતી, જે હવે તમામ પોલિસીઓ માટે લાગુ થઈ શકે છે. તો આ કેટલાક નિયમો હતા કે જે આગળના સમયમાં બદલવાના છે. 1 એપ્રિલ 2026 થી આને લાગુ કરવામાં આવી શકે છે. ખાસ કરીને તમે સ્ક્રીન ઉપર તમને તે બધા જ દેખાતા હશે કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.